કોઈ પણ માણસના મરી ગયા પછી એની અર્થી ઉપાડવામાં કે ઠાઠરી ઉપાડવામાં પણ માણસો પોતાનો સ્વાર્થ જોતા હોય. લોકો એવી વાતો કરે કે મરી ગયેલા માણસની આપણે અર્થી ઉપાડીએ ને તો આપણી મનોકામનાઓ પૂર્ણ થાય. આજે માણસના મોત ઉપર પણ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતો હોય, પોતાનો સ્વાર્થ જોતો હોય, અને તમે લોકો એવા વહેમમાં જીવી રહ્યા હો કે અમન તો અમારો સ્વભાવ જોઈને બધા લોકો બોલાવે છે, અમન તો બધા પ્રેમ કરે છે, અમારા તો બહુ બધા મિત્રો છે, બહુ બધા ચાહકો છે. ભાઈ વહેમમાં ના રહો. જો સુધી ઘરપણ તો સુધી જ મોખ્યો તમારા પાસે ના આવે. જેવું તમારા પાસે કોઈ નહીં હોય ને એટલે આ મોખ્યો, કોણ ખજૂરા, આ બધી પરચુરણ એક કંઈ તમારી આજુબાજુ જોવા નહીં મળે. બીજી જગ્યાએ ઘરપણ મળે છે ને બીજી જગ્યાએ જઈને બેસીએ. અને એમાં કોઈ પણ કૂતરું હોય ને કૂતરું બહુ ભૂખ્યું હોય તો ઇનામ કોઈ ઈમાનદારી કે કોઈ લોયલ્ટી જે વસ્તુ ના હોય. ભૂખ્યા કૂતરાને ગમે તે વ્યક્તિ રોટલો નાખશે એ રીત દોરી એના પાસે જતું રહેશે. એટલે બીજું તો મારે કોઈ કહેવું નહીં. તમે લોકો સમજદાર જ છો. શું કહેવું?